ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते रुद्राय। 11 अवतत्यधनुस्त्वगुं सहस्राक्षशते शुधे निशीर्य शल्यानां मुखा शिवो नः सुमना भव। विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनिशन्नस्येषव आहुरस्य निषङ्गतिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूव ते धनुः। तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुज। तयास्मान् विश्वतः त्वमयक्ष्मया परिभुज। नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे। उभाभ्यामुतते नमो बाहुभ्यां तव धन्वने। परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः। अथोय इषुदिस्तवारे अस्मन्निधेहितम्। अथोय इषुदिस्तवारे अस्मन्निधेहितम्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय। त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमः। नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमः। नमः सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये नमः। नमः सस्पिञ्जराय
વિષીમતે પથીનાં પતયે નમઃ. સસ્પિંજરાય જોયું ને આપણે, સસ્પિંજરાય. પિંજર એટલે ઘાસ, સસ્પિંજર એટલે બાલપિંજર. ઘાસ જે બાલ્યાવસ્થામાં છે, એટલે બાલ્યાવસ્થામાં જે ઘાસ છે એને નમસ્કાર, એવું માનતો. બાલ્યાવસ્થામાં જે ઘાસ જે છે એનો જે રંગ હોય છે એ વાસ્તવમાં એવો રંગ ધરાવનાર કુમકુમ, એક તો રક્ત દુર્ગા શક્તિનો, અને પરમેશ્વર જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનને છે ને સુવર્ણ સાથે સરખાવે છે. સુવર્ણ જેમ ચળકે, સુવર્ણનો ચળકાટ સુવર્ણનો પોતાનો છે. એટલા માટે વાસ્તવમાં હિરણ્યગર્ભ જે છે એને આ રીતે સ્વર્ણ, હિરણ્યમ ગર્ભેયસ્ય. જુઓ, હિરણ્ય એટલે સોનું, જેના ગર્ભમાં સોનું છે, અર્થાત જેનો સાર વાસ્તવમાં સોનું, એટલે સોના જેવો ચળકાટ. એટલે અહીંયા ભગવાનને સોના જેવો ભગવાન સોના જેવો છે. એટલે શું? ચળકાટવાળો છે. એટલે શું? પ્રકાશ સ્વરૂપ છે. એટલે શું? જ્ઞાન સ્વરૂપ છે. હા, ભૌતિક પ્રકાશ આવે છે. જો ભૌતિક પ્રકાશની વાત હોય તે તો આજે છે ને કાલે નહીં હોય. ઇવન સૂર્યનું પણ આવું જ છે. કેટલા વર્ષ કહે છે, કેટલાક અમુક વર્ષો સુધી રહેશે આ પિંડ, પછી જતો રહેશે. પેલો શું એનો નોવા શું એવું કંઈક કહે છે ને, આમ એક્સપ્લોડ થઈ જશે. હા, ફાટશે અને એમાં બધા પૃથ્વીને બધું એની અંદર સમાઈ જશે. એવું વૈજ્ઞાનિકોએ બધું કહ્યું છે. કારણ કે બધું પ્રકાશ આવી રહ્યો છે, બધા અમુક પ્રકારના પદાર્થો બળી રહ્યા છે. એટલે અહીંયા ભૌતિક પ્રકાશ નહીં લેવાનો. પ્રકાશ આવે ને આપણે અહીંયા એટલે તરત જ જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપ છે એમ. એટલે પેલો બાલપિંજર એટલે કે આ ઘાસ જે છે જેમ સોના જેવું પીળું અને લાલ હોય છે જ્યારે બહુ કૂંપળ ફૂટે ત્યારે, એવી રીતે પરમેશ્વર વાસ્તવની અંદર જ્ઞાન સ્વરૂપ છે અને લાલ અર્થાત શક્તિ એનાથી અભિન્ન છે. અને એટલે જ વાસ્તવમાં એ રીતે એનો અર્થ કરવામાં આવે છે. ચાલો, પછી ત્વિષીમતે નમઃ. મનની અંદર નમસ્કાર કરતા જજો. અહીંયા જ, એટલે તીર કામઠા આપણે ઘેર પહોંચીએ પહેલાં જ બૂઠા થઈ જાય બધા. ત્વિષીમતે, ત્વિષ ધાતુ છે. ત્વિષનો અર્થ છે પ્રકાશરૂપ. એટલે ત્વિષતિ એટલે જે પ્રકાશે છે, ગચ્છતિ જાય છે, ત્વિષતિ પ્રકાશે છે. અને એના પરથી બનાવ્યો છે ત્વિષીમત, આવો પ્રકાશ ધરાવનાર. શ્રીમત, એવી રીતે ત્વિષીમત, શ્રીમત શ્રી ધરાવનાર, ત્વિષીમત ત્વિષ ધરાવનાર, પ્રકાશ ધરાવનાર. અર્થાત પરમેશ્વર પ્રકાશ સ્વરૂપ છે. હવે અહીંયા થોડુંક જરા જુદું, તરત જ ઉદાહરણ લો. તમે જે ઉત્પન્ન કરો છો જગત, એ બધું જગત, આખું જગત પ્રકાશે છે, પ્રકાશ સ્વરૂપ છે. એક વસ્તુ, ભૌતિક પ્રકાશ વગર તમે બનાવેલું જગત પ્રકાશે છે. દેશ પ્રકાશે છે, કાળ પ્રકાશે છે, ચોપાટી પ્રકાશે છે, મુંબઈનો રસ્તો પ્રકાશે છે, હે ને, બદ્રીનાથ પ્રકાશે છે, બદ્રીનાથમાં રહેલા ભગવાન પ્રકાશે છે, બદ્રીનાથમાં રહેલા લોકો પ્રકાશે છે, રસ્તે આવતા રીંછ પ્રકાશે છે, દીપડો પ્રકાશે છે. આ શું બોલો છો? આ તો કંઈ આયા ને કંઈ વિચિત્ર બોલવા માંડો છો. બૃહદારણ્યક ઉપનિષદમાં સ્વયં જ્યોતિર્બ્રાહ્મણ, સ્વયં જ્યોતિર્બ્રાહ્મણમાં કહ્યું કે વાસ્તવની અંદર આ સમગ્ર સ્વપ્ન જગત પ્રકાશે છે કે નથી પ્રકાશ? ખૂણે ખૂણો પ્રકાશે છે, પ્રકાશે છે. આખું જગત પ્રકાશમાં સ્નાન કરી રહ્યું છે. ન ટ્યુબલાઇટ, ન વીજળી, ન અગ્નિ, ન સૂર્ય, ન ચંદ્ર, કોઈ અંદર તો ગયું જ નથી. તો કોના પ્રકાશમાં બધું પ્રકાશે છે? એવું યાજ્ઞવલ્ક્યે પ્રશ્ન કર્યો. સમગ્ર જગત કોના પ્રકાશમાં પ્રકાશે છે? આ સુંદર આંબાનું ઝાડ પ્રકાશે છે તમારા સપનાની અંદર. કયા પ્રકાશમાં પ્રકાશે છે? ઝાડની નીચે બેઠેલો ખેડૂત કોના પ્રકાશમાં પ્રકાશે છે? તમે જ.
સમજીએ એમાં છે ને એવું છે, થોડોક ભાગ પ્રકાશે છે, થોડોક ભાગ નથી પ્રકાશતો. એ નથી પ્રકાશતો એ પ્રકાશે છે તમારા, હે ને? એ નથી પ્રકાશતો એ વસ્તુ તમારા પ્રકાશી રહી છે. તમે ભૌતિક લાઈટ પ્રકાશની વાત કરતા હો તો એ સૂર્ય પણ પ્રકાશે છે ને, ત્યાં ભૌતિક પ્રકાશ સમજ બધું ત્યાં છે ને એકચ્યુઅલી પ્રકાશે છે. કારણ કે સૂર્ય ત્યાં, હું સૂર્યના દર્શન કરું, હું દિવસે એ સ્વપ્ન દિવસવાળું સ્વપ્ન જોઉં છું, કંઈ વાંધો નહીં, એમાં શું? તો સૂર્ય દિવસ જુઓ છો, એ દિવસ પ્રકાશે છે. હા, પણ તો સૂર્યના પ્રકાશમાં હોય છે, એ સૂર્ય પ્રકાશે છે. કોના પ્રકાશમાં? બહારનો સૂર્ય તો છે નહીં અંદર, તે સૂર્ય પ્રકાશે છે ને. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નૈમા વિદ્યુતો ભાંતિ કુતો. એમાં ભગવાન કરે સમજણ પડી જાય તો સારું. ઇન શોર્ટ, એટલી એવી રીતે આ સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે. હા, તો વૈજ્ઞાનિકોએ કહ્યું, ટોપમોસ્ટ સાયન્ટિસ્ટો છે અમેરિકાની અંદર, એ લોકોએ કહ્યું કે આ જગત જળ વસ્તુ નથી લાગતી. આ સમગ્ર જગત એક કોન્શિયસનેસ, એ લોકો એવું કહેવા માંડે છે, આપણે શું એ લોકો કહે છે, હા સમગ્ર જગત કોન્શિયસ લાગે છે, એવું કહે છે, જળ નથી, ચેતન છે. કેટલાક ટોપમોસ્ટ એ લોકોને કોઈ પેલી ડર ના હોય. હા, વૈજ્ઞાનિકો ડરે નહીં, પોતાને જે લાગ્યું યોગ્ય એ રજૂ કરે, કોઈના શહેરમાં આવીને ના બોલે. એટલે સમગ્ર જગત પ્રકાશે છે, સમગ્ર જગત છે. આવું આવું હતું, સમજી, મેં સ્વપ્નની અંદર આવું આવું જોયું, અનુભવ કર્યો. અનુભવ ચેતન વગર શક્ય છે નથી. તેનો અર્થ કે જે પણ વસ્તુ તમે જોઈ, જે પણ વસ્તુ અનુભવી, એ આખી નાખી તમારા પ્રકાશની અંદર, ચેતન પ્રકાશની અંદર પ્રકાશતું નથી. સમજાઈ ગયું હવે? એટલે આખું જગત ચેતનની અંદર નાહી રહ્યું છે. ચેતન સ્વરૂપ જ છે, ચેતન વગર એનું અસ્તિત્વ સિદ્ધ ના થાય. અને એ રીતે વાસ્તવની અંદર ત્રિશીમત, એવી રીતે વાસ્તવ અહીંયા પણ આ જગત પણ જે છે, સ્ટાર સ્પેસ બધી જ વસ્તુઓ એ ચૈતન્ય જ્યોતિથી પ્રકાશિત છે. જે ચૈતન્ય જ્યોતિ સ્વયં જ્યોતિ કહેવાય, કારણ કે ચૈતન્ય જ્યોતિને પ્રગટ કરનારું બીજું કશું છે નહીં, બરાબર ને? બીજી બધી જ્યોતિઓની પણ જે જ્યોતિ છે, જ્યોતિષામ જ્યોતિ એવું કહેવાય. પછી પથીનામ પતયે નમઃ. પથી ટ્રાવેલર, પથ પર જનાર પથી કહેવાય. એટલે અહીંયા તો હવે 8મા અધ્યાયમાં ભગવાને જે કહ્યું, એ 2 પથ લઈ લેવાના. એક છે શુક્લ ગતિ, બીજી છે કૃષ્ણ ગતિ. અર્ચિરાદિ માર્ગ અને ધૂમ્રાદિ માર્ગ આવું કહેતા હોય છે. એટલે આખો રસ્તો ભગવાને રસ્તાનું વર્ણન કર્યું. જીવ અહીંથી નીકળીને આ રસ્તે ગયો. 2 રસ્તા છે, એના કર્મો, હે ને? મેં હમણાં સવારે જ કહ્યું ને, ધર્મેણ સહ ગચ્છતિ જીવ, ધર્મ ધર્મ અનુગચ્છતિ. વાસ્તવમાં જીવને અનુગચ્છતિ, જીવની પાછળ પાછળ કોણ જાય છે? આ ધર્મ એનો જઈ રહ્યો છે. જો ધર્મનો રસ્તો હોય તો એક ડેસ્ટિનેશન, અને અધર્મનો રસ્તો હોય તો બીજું ડેસ્ટિનેશન. છાંદોગ્યની અંદર તો 3 ડેસ્ટિનેશન બતાવ્યા. એક છે ને ત્રીજું ડેસ્ટિનેશન, એ તો જેણે બિલકુલ કશું કરેલું જ નથી એ, અથવા તો અધર્મનું અનુસરણ કરેલું છે. બીજો છે વાસ્તવની અંદર જેણે જીવનમાં સારા કર્મો કરેલા છે, હોમ વગેરે બધા ઘણા કર્યા, તો એને સ્વર્ગ. અને જેણે કર્મ અને ઉપાસના કરેલી છે એને વાસ્તવમાં બ્રહ્મલોક. આ રીતે 3 માર્ગ બતાવે. તૃતીયમ સ્થાનમ, એટલે મોટાભાગના લોકો તો આ તૃતીય સ્થાનવાળા, એમના તો કોઈ એવા કંઈક સારા કર્મો, કંઈક વૈદિક કર્મ, કોઈ આનો ઉપાસનાનો તો પ્રશ્ન જ નથી. એટલે એ લોકોને બેમાંથી એકે નહીં, સ્વર્ગે નહીં ને બ્રહ્મલોકે નહીં. ત્રીજો માર્ગ, તૃતીયમ સ્થાન. જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતત તૃતીયમ સ્થાનમ. ત્યાં કહ્યું જાયસ્વ મ્રિયસ્વ, જન્મવું
અને મરણ, એવો અર્થાત મર્ત્યલોક, એને મર્ત્યલોક પ્રાપ્ત થાય, એને સારો લોક ના મળે. જે બે માર્ગ જે છે બાકીના, એમાં ભગવાન બધા સ્ટેશન પણ બતાવે. વચ્ચે જે સ્ટેશન આવે ને, હા ખરેખર ધૂમો રાત્રિ તથા કૃષ્ણ વગેરે 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 છે, 8મા અધ્યાયમાં તમે જોઈ લેજો. એટલે બધા માર્ગે થઈને પછી એ સ્વર્ગ પહોંચે. પેલો બ્રહ્મલોકમાં જનારો છે ને, એના સ્ટેશનો જુદા જ, નેચરલી તો જુદો જ બ્રહ્મલોક જવાનું છે. એટલે એ અમુક ડેસ્ટિનેશન સુધી જાય, પછી એને લેવા માટે આવે. બોલો, બ્રહ્માજી મોકલે, જાકે લેકે આવો, वो हमारे उनको हमारा वीसा मिला है, બ્રહ્મલોકનો વિસા મળે છે. એટલે ત્યાં પછી કહ્યું પેલો અમાનવ આવે ને લઈ જાય ને વગેરે વગેરે, અમુક સુધી જાય ને. બંને પથ સાધનો, સાધ્ય તો એ ડેસ્ટિનેશન, બંને પથ પણ ઈશ્વર છે, સાધન પણ ઈશ્વર છે, અને સાધ્ય પણ ઈશ્વર છે. જે ડેસ્ટિનેશન છે એ પણ ઈશ્વર છે. એટલે એવી રીતે અત્યારે અહીંયા જન્મમાં સ્વામી છોડો ને, અમને તો કોઈ એમાં રસ નથી, કંઈ વાંધો નહીં. મને સ્વર્ગલોકમાં કોઈ રસ નથી, બ્રહ્મલોકમાં રસ તો ઘણો છે, પણ આપણને હજુ પેલી ખાતરી નથી કે આવું કશું છે. એટલે જો કોઈ કહે કે સ્વર્ગ ખરેખર છે અને આમાં આવા પ્રકારના ભોગ મળે છે, તો પછી રસ પડે તો રસ પડે, પણ અત્યારે તો કોઈ રસ છે નહીં. અત્યારે અહીંયા મર્ત્યલોકની અંદર તમે જે સાધનનું અનુષ્ઠાન કરીને જે સાધ્ય ગોલની પ્રાપ્તિ કરવા ઈચ્છો છો, એ બધા સાધનો પણ ઈશ્વર છે અને સાધ્ય પણ ઈશ્વર છે. ઈશ્વર સાધ્ય છે ને ઈશ્વર સાધન છે. એટલે હદ સુધી કે ઈશ્વર છે ને જે કંઈ છે એ બ્રહ્મ છે, ઈશ્વર પણ મિથ્યા છે એવું કહેવા માટે પણ ઈશ્વર જ સાધન છે. શું બોલો છો? આજે કંઈ ખબર નહીં, આપણે કંઈક ગરબડ થઈ જરૂર થઈ છે. ઈશ્વરને નકારવા માટે સાધન મદદરૂપ, મદદ જેની મળે છે એ પણ ઈશ્વર. આવું છે. શું ઈશ્વર નથી એ પહેલાં કહો. સમજો, હું છે ને ઈશ્વરમાં માનું છું. વેદ છે ને મશ્કરી કરે છે માણસની. જે એવું કહે ને કે હું ઈશ્વરમાં માનું છું, આઈ બિલીવ ઇન ગોડ. વેદ ઠઠ્ઠા મશ્કરી કરે છે. ના કરાય સ્વામીજી, એ તો ઉપરથી એને તો પીઠ સાંભળવી જોઈએ. ઈશ્વરમાં વેદ ઈશ્વરનું પ્રતિપાદન કરે, અને આ બિચારો કે હું માનું છું ઈશ્વરને, તો એની મશ્કરી કરે છે. એને તો વેદે કોની મશ્કરી કરવી જોઈએ? નાસ્તિકની મશ્કરી કરવી જોઈએ. તો આસ્તિકની મશ્કરી કરે છે. કારણ કે માન્યતા જે છે ને એ બદલાઈ શકે છે. માન્યતા એને કહેવાય, જ્ઞાન પહેલાંની સ્થિતિ એ માન્યતા છે. હા, જ્ઞાન પહેલાંની સ્થિતિ. તમે કોઈ વ્યક્તિને લઈને આવો, આ ક્લાસ પતે એટલે બરાબર, તમે કહો કે સ્વામીજી આ મારો મિત્ર છે, અને પછી એના દેખતા બહુ ના કહો તમે, કારણ કે સ્વામીજી બસ તમારો પરિચય કરાવું છું, આ એનું નામ છે. પછી એ વ્યક્તિ ગયા ચા પીવા માટે, એટલે પછી મને કે સ્વામીજી એ બહુ સોના જેવું માણસ, બહુ જ ઉમદા માણસ છે. હવે આ ભાઈએ સાધકે મને કહ્યું એટલે હું માની લઉં, બરાબર. અને મારી વ્યાખ્યા સારી વ્યક્તિની શું કે મને જ્યારે જરૂર પડે ત્યારે પૈસા આપે એ સારો. જસ્ટ કલ્પના કરો, મારે જરૂર નથી, હું તો મેં ખાલી એક ઉદાહરણ આપી રહ્યો છું. મને જે પૈસા આપે એ સારું. આવું જ હોય છે સામાન્ય રીતે. અને પછી મને ખરેખર જરૂર પડી, એટલે મને થયું કે પેલા સારા માણસની પાસે જવું, જેમણે આને કહ્યું હતું. એટલે મેં એમને ફોન કરીને કહ્યું, મને આપ મળ્યા હતા, મને યાદ છે, પણ મિત્રએ આપની ઇન્ટ્રોડક્શન કરાવી હતી. હા 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 સ્વામીજી, બોલો 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 બોલો, શું કામ છે? એમ મારે આટલા પૈસાની જરૂર છે. એ કે સ્વામીજી મને જ અત્યારે હું ભીડમાં છું ને હું જ આપની પાસે આવતો હતો. હવે જુઓ, એ વ્યક્તિએ કહ્યું હતું માટે મેં માન્યું હતું કે એ સારી વ્યક્તિ છે. હવે અત્યારે શું સ્થિતિ છે તે મને કહો. ઉલટી થઈ ગઈ. જ્ઞાનમાં કોઈ દિવસ આવું ન થાય. આ ઘડિયાળ છે એ માન્યતા છે કે જ્ઞાન છે? જ્ઞાન છે.
માન્યતા બદલાય, જ્ઞાન કદી ના બદલાય. એટલે હું ઈશ્વરમાં માનું છું જો કહેશો તો કાલે સવાર ઉઠીને એવો કોઈક પ્રસંગ મારા જીવનમાં બની શકે જેને કારણે હું ઈશ્વરને ના પણ માનું. મુંબઈના બહુ મોટું નામ ધરાવનાર એક વ્યક્તિ હતા, જેમના પત્ની પૂના જતા એક્સિડન્ટમાં ગુજરી ગયા, તો એ વ્યક્તિની ઈશ્વર વિશેની માન્યતા આખી જુદી જ થઈ ગઈ. તમને બધાને ખબર છે નામ બામ બધું, હા, બદલાઈ જાય. એટલે હસે છે વેદ. હું ઈશ્વરમાં માનું છું કહો તો હસે છે. ઈશ્વર માન્યતાનો વિષય છે જ નહીં, ઈશ્વર જ્ઞાનનો વિષય છે. જે કાંઈ છે તે ઈશ્વર છે. આ સમીકરણ છે. સમીકરણ કોઈ દિવસ માન્યતાનો વિષય ના હોય. સમીકરણનું એનાલિસિસ કરીને જ્ઞાન મેળવવાનું. કોઈ ઇક્વેશન માન્યતાનો વિષય નથી. તમે મેથેમેટિક્સમાં ઇક્વેશનો ભણતા હતા, ફિઝિક્સમાં ઇક્વેશનો ભણતા હતા, માન્યતા હતી ના? એનર્જી અને મેટર ઇઝ ઇક્વલ ટુ mc². માન્યતાનો વિષય નથી, વૈજ્ઞાનિકો સિદ્ધ કરેલી વસ્તુ છે. સમજી, હું આ સમીકરણને માનું છું. હશે ને પછી પેલા લોકો કોણ હશે? ફિઝિસિસ્ટ હશે. બંને સાઈડ ઇક્વેશન એટલે શું? ઇક્વલ. બંને સાઈડ સરખી. તો તપાસ કરો. 5 + 4 = 10 - 1. આ ઇક્વેશન છે. આ માન્યતા છે, જ્ઞાન છે. 5 + 4 એવું હોય તો ફળો રાખો અને ઉમેરતા જાઓ. ચાલો 5 પછી 4 કેટલા થાય છે? 9. પછી બીજી બાજુ 10 થોડા લો, એમાંથી 10 કાઢીને પછી એમાંથી 1 બાદ કરો. કેટલા છે? 9. માટે બંને સરખું છે. થાય ને? એટલે સમીકરણ હંમેશા એનાલિસિસ કરીને જાણવાનો વિષય છે. જે કાંઈ છે એટલે કે જગત, ઈશ્વર છે ઇક્વલ. સમીકરણ એટલે વેદ હસે છે કે જે ખરેખર જાણવાનું છે, જ્ઞાનનો વિષય છે, એની માન્યતામાં ન ઠરાવો. સમજી ગયા તમે? મારા ગ્રાન્ડ ફાધર હતા, માન્યતા છે ના કહેશું, ભૂલમાં ના બોલતા આવું. સમજી, હું તો માનું કે જે વસ્તુ ખરેખર અમારી સામે હોય. તો તમારા જ દાદાના દાદા હતા, તમે તો કદી મળ્યા જ નથી, મળવાનાય નથી. ઇનફેક્ટ કેવા દેખાતા હતા એ ખબર નથી. કારણ કે એમના જે ફોટા હતા એ તો બધી દિવાળી વખતે કેટલીય દિવાળીઓમાં આપણે ઉછાળીને પસ્તીમાં જતા રહે. આપણા કુટુંબ બધા જે ફોટા, કારણ કે હવે ઘરમાં જે આવ્યા છે એ તો બીજા ઘરેથી આવ્યા છે, એમને વળી આ કુટુંબ સાથે આ જૂનું શું, પતિ બરાબર છે પણ એ કેમ કાઢો, બહાર કાઢો, ફેંકો બધું, આ બધી પસ્તી કાઢો, કિલોના ભાવે. આવું ના બોલાય. માટે સમજ, અમે તો જે જોઈએ ને એને માનીએ. મૂર્ખા ઠરશો, બીજું કંઈ નહીં થાય. તમારા દાદી તમે કદી મળ્યા જ નથી, પ્રત્યક્ષ થયું જ નથી, તો માન્યતા. જો માન્યતા તો પછી યાદ કરજો, હતામાંથી પછી ક્યારેક શું કહેવું પડશે? નહોતાએ કહેવું પડશે. સારામાંથી શું કહેવું પડ્યું? મારે ખરાબ કહેવું પડ્યું ને. માન્યતા બદલાઈ જશે પૂરેપૂરી. તો આજે કદાચ માની લેશો કે હતા, બરાબર, માની લેશો. સ્વામી કહે છે કે હા ચાલો માની લઈએ હતા. કાલે સવાર ઉઠીને પછી શું કહેવું પડશે? નહોતા. તમારા દાદા તમે જ છો એ સિદ્ધ કરે છે, એવું છે. એની ચાલો. એટલે ઈશ્વર એ જ્ઞાનનો વિષય છે. હા, આ દિવાલને સ્વામીજી આ એનર્જીના બંડલ કહે છે. આ ફિઝિસિસ્ટ ગાંડાઓ છે, એ આપણે નહીં સમજી શકનારા ગાંડાઓ છે. સમજવાનો વિષય છે. એ તો બધા ઇક્વેશન છે. તત્વમસી ઇક્વેશન છે, મહાવાક્ય ઇક્વેશન છે. તું જ ઈશ્વર છું એમ કે, તું જ ઈશ્વર છું એમ કે. હા મશ્કરી. કોણ મૂર્ખો હસી રહ્યો છે? ખબર નથી. એ વસ્તુ જ વિચારો.
જે કાંઈ છે ઈશ્વર છે. એટલે આ બોલનારો ઈશ્વર છે, વાણી ઈશ્વર છે, આ જોવાઈ રહેલું બધું ઈશ્વર છે, આ જાગ્રત અવસ્થા ઈશ્વર છે, આંખો ઈશ્વર છે, દ્રષ્ટિ ઈશ્વર છે. શું ઈશ્વર નથી? બસ તો પછી એવા સંજોગોની અંદર સાધન પણ ઈશ્વર છે, સાધ્ય પણ ઈશ્વર છે. સમજાયું? એટલે વાસ્તવમાં સ્વામીજી ઈશ્વરની સર્વ કાંઈ બ્રહ્મ છે, ઈશ્વર પણ મિથ્યા છે. ગુડ. સાધન શું? કેવી રીતે જાણ્યું? વેદ, વેદના શબ્દો, આ બધું શું છે? વેદ શું છે? ઈશ્વર છે કે નહીં? બસ એટલે વાસ્તવની અંદર સાધન પણ ઈશ્વર, સાધ્ય પણ ઈશ્વર. એ જ કર્મનો અધ્યક્ષ, એ જ કર્મફળ દાતા. અને એ રીતે વાસ્તવની અંદર બધા સાધનો પણ વાસ્તવમાં પરમેશ્વરથી અભિન્ન છે. એટલે સાધન અને સાધનો જેને અધીન છે, સાધનો જેને અધીન છે એ રીતે આ ઈશ્વરને નિમિત્ત કારણ કહેવાય. સાધનો જેના રૂપમાં રહેલો છે એ રીતે ઈશ્વરને ઉપાદાન કારણ કહેવાય. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને ઈશ્વર છે. અને અર્થાત સૂર્ય, ચંદ્ર, વૃક્ષો, આ બધા જે વસ્તુઓ જે છે એ બધા વાસ્તવમાં એ ઉપાદાન, ઈશ્વર ઉપાદાન કારણ છે. એના બધા રૂપો છે, બરાબર ને? ઉપાદાન કારણ મટીરિયલ જે છે ઈશ્વર, એના જ બધા રૂપો છે. અને ઉપાદાન તમે ઈશ્વર સાથે જે સંબંધ બાંધો છો ને એ ઉપાદાન કારણ સાથે સંબંધ નથી બાંધતા. ઉપાદાન કારણમાં નિમિત્ત કારણનું આવાહન કરીને સંબંધ બાંધો છો. કોઈક એક સમય હું તો લિંગ જે છે ભગવાનનું, લિંગ સાથે સંબંધ, કે શાલિગ્રામ સાથે સંબંધ, કે ચતુર્મુખ મૂર્તિ એની સાથે સંબંધ બાંધો. ના 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 ના. જળ વસ્તુ સાથે તમે કેવી રીતે સંબંધ બાંધી શકો? ના ના, હંમેશભાઈ એ જળ નથી, એ તો ચેતન છે. એનો અર્થ એવો થયો કે એ ઉપાદાન કારણની અંદર નિમિત્ત કારણ જે ચેતન છે એનું આવાહન કરીને સંબંધ બાંધો છે. કોઈ પણ ઈશ્વર સાથેનો તમારો સંબંધ ઉપાદાન કારણ સાથે બાંધો છો, પરંતુ ઉપાદાન કારણમાં નિમિત્ત કારણ ચેતનનું આવાહન કરીને સંબંધ બાંધો છો. આ મંદિરની અંદર જે મૂર્તિ મૂકવામાં આવે છે, મંદિરમાં લિંગ વગેરે રહેલું છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા, પ્રાણનું આવાહન કર્યું એટલે શું થઈ ગયું? ચેતન. ચેતન સાથે સંબંધ. જળ વસ્તુ સાથે શું સંબંધ? જળ વસ્તુ તમને શું ફળ આપે? હું આને ગમે એટલી પૂજા કરું, સમજો, જળ વસ્તુ, અને ગમે એટલી પૂજા કરું, કરીએ ને આપણે નવરાત્રિ કરીએ છીએ, નોમને દિવસે શું કરીએ છીએ? સરસ્વતી પૂજા. તે સરસ્વતી નહીં બોલવાનું, ચોપડી બોલો, ચોપડી. તો જે રીતે એને આમ કરીને આ કોલેજનો તો એમ આમ કરીને પાછા મિત્રને આમ કરીને ટપ લઈને, હા, જળ વસ્તુ સાથે તમે જળ વસ્તુને કેવી રીતે માગી શકો? તમે સંકલ્પ કરો કે હે પુસ્તક, તું મને જ્ઞાન આપી શકે? ના આપે, કારણ તમારી પ્રાર્થના જ ના સાંભળી શકે. જળ વસ્તુ કેવી રીતે તમારી પ્રાર્થના સાંભળે? એટલે હંમેશા આપણે વિચારો કેવી સંસ્કૃતિ છે આપણી. જે તે ઉપાદાન કારણના બધા રૂપ, આ બધા એની અંદર નિમિત્ત કારણનું આવાહન કર્યું. પણ ઉપાદાનમાં નિમિત્ત કારણ શું કરવા લાવો છો? અભિન્ન નિમિત્ત ઉપાદાન છે. જે ઉપાદાન છે એ જ નિમિત્ત છે. નિમિત્ત કારણ ચેતન હોય, ઉપાદાન કારણ જળ હોય, કશો વાંધો. મટીરિયલ જળ, મટીરિયલ જેને અધીન છે ચેતન, મટીરિયલના રૂપમાં પણ એ, કરોળિયાની લાળ પણ એ, અને એ લાળનો ઉપયોગ કરીને બનાવનાર સુંદર જગત નિમિત્ત કારણ પણ એ છે. બરાબર છે? ચેતન. એટલે વાસ્તવની અંદર કોઈ પણ જગ્યાએ લિંગ હોય, આ હોય, તે હોય, ગમે તે મૂર્તિ હોય, એ તો પથ્થર, પણ ના 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 સ્વામીજી પથ્થર નહીં બોલવાનું. એટલે ખાસ કરીને તમને કહી રાખવા કે મંદિરમાં દર્શન કરવા એક વાત છે, અને આવું ને આવું મંદિર નાના રૂપમાં તમારા ઘરમાં હોય, અને આવું ને આવું લિંગ, આવું જ લિંગ તમારા ઘરમાં પણ હોય, તો પણ ત્યાં તમે કરેલા દર્શન, ત્યાં તમે કરેલી પૂજા અને મંદિરમાં કરેલી પૂજામાં આસમાન જમીનનો ફેર છે. કારણ કે અહીંયા તો સાક્ષાત પરમેશ્વર બિરાજે છે. તમારા ઘરમાં તો કંઈ આવી પ્રાણ પ્રતિષ્ઠા કરી નથી. એ આપણે ગયા હતા
વારાણસી, ઉંચકી લાયા અને મૂકી દીધા. કશું જ નહીં, ફાટ કરતા હિંમતપૂર્વક મૂકી દીધા અને બીજા દિવસથી નવડાવવા માંડ્યા. અને પેલી જૂના કપડાં હોય ને, જે પોતા કરવા પણ ન વપરાય એવા કપડાથી લૂછે પછી. અને 8 મહિના જૂના સાકરિયા ધરાઈ દઈએ. કારણ કે એ આભાસ થયો જ નથી કે આ તો સાક્ષાત, કારણ કે સંસ્કાર જ ઊભા નથી થયા, સંસ્કાર પાડ્યા જ નથી. તમને ખબર છે કે અહીંથી બજારમાંથી લઈ આવેલા છે 400 રૂપિયાની મૂળ, એ મૂકી દીધી સીધી. ખ્યાલ આવે તમને આ બધી વિધિનો કેટલો મોટો ઉપયોગ છે. એ વિધિ જે લોકો આ વિધિના સાક્ષી બન્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા બહુ લાંબી વસ્તુ છે, બહુ લાંબી વસ્તુ, 15 દિવસ ચાલે. એ સંસ્કારમાંથી જે પસાર થયેલું છે એ કદી હવે પથ્થર રૂપે નહીં જુએ, કદી નહીં જુએ. માટે મંદિરમાં આ બધા મૂર્ખા નથી. હું તો સ્વામીજી ક્યાંય જતો જ નથી. જ્યાં બધું આટલું બધું ભીડ ને આ ને પેલા પંડાઓ બધું લૂંટફાટ કરે ને, અને શું બધું ઘરે બેસો, ઘરે રહીને પૂજા કરો. આ બધું શું? આ બધા ઘેલા લોકો છે. ઘેલા નથી, તમે મૂર્ખા છો. બહુ મોટી વસ્તુ છે. મંદિરમાં દર્શનનું પુણ્ય આ તમને આજે કહી દઉં સ્પષ્ટપણે. અને ઘરમાં તમે એવું ને એવું કર્યું હોય તો પણ મહાન ભેદ છે. તીર્થક્ષેત્રની અંદર કોઈ પણ, તિરુપતિની અંદર તમે દર્શન કરો નારાયણના, અને તમારા ઘરમાં તિરુપતિની મૂર્તિ રાખી હોય, શ્રીનાથજીની મૂર્તિ તમારા ત્યાં હોય, મોટા ભાગના ત્યાં હોય છે શ્રીનાથજી, આમ પેલા કબાટની અંદર કાચ જેવું કંઈક હોય એની અંદર મૂકેલા હોય, અને જબુક બધું થતું હોય ને એ મૂકા. અને શ્રીનાથજી મંદિરમાં જઈને દર્શન કરો, બહુ મોટો ફેર, બહુ મોટો, આસમાન જમીનનો ફેર. ઇન શોર્ટ, ઉપાદાન કારણની ઈશ્વર તરીકે નથી પૂછતા. ઉપાદાન કારણની અંદર ઉપાદાન કારણ આલંબન કહેવાય. એની અંદર નિમિત્ત કારણ ચેતનનું આવાહન કરીને પછી તમે એક ચેતન વ્યક્તિ એ ચેતન સાથે સંબંધિત થાઓ. એની પાસે માગણી કરી શકો, ચેતન પાસે માગી શકો. જળ વસ્તુ તમને કશું ના આપે, બરાબર ને? એનીવે, એટલે આપણો ઈશ્વર સાથેનો સંબંધ, ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ, એ રીતે પછી આપણે જાણીએ નિમિત્ત કારણ અને પછી કરીએ. નમો બબ્લુષાય વિવ્યાધિનેન્નાનામ પતયે નમઃ. બબલુ ને બભ્રુ બંને શબ્દો છે. ભ્રુ ધાતુ છે. આમ ભ્રુ ધાતુનો અર્થ છે ધારણ કરવું, બિભર્તિ, ત્રીજા રંગની ધાતુ છે. ભ્રુ ધાતુનો અર્થ ધારણ કરવું છે. પરંતુ અહીંયા એ બધો અર્થ નથી લેવાનો. અહીંયા વાસ્તવની અંદર આ બભ્રુનો અર્થ છે ઋષભ કે વૃષભ, બળદ. બભ્રુષ અને બબ્લુષ બંને ચાલે છે. શ બભ્રુ એનો અર્થ થાય છે વૃષભ. અને વૃષભ જે છે એટલે તમને એક નામ ભગવાનનું ખબર છે. બબ્લુષનો બદલે બીજો શબ્દ તમને કહી દઉં. વૃષભ વાહન રૂઢાય નમઃ. આ ભગવાનની અર્ચનાની અંદર આવે છે આ વસ્તુ. જે ભગવાન વાસ્તવની અંદર જે વૃષભ રૂપે વાહન ઉપર આરૂઢ થયેલા છે, એ જ અર્થ બબ્લુષણ છે. પણ અહીંયા આધ્યાત્મિક અર્થ. ભગવાન નંદી ભગવાનના ગરડો બિચારો, બધી વસ્તુ, એક ખાટલાનો પાયો, ગરડો, બળદ, 1930ના જમાનાની એમ્બેસેડર જેવું એક. આ ભગવાનની ગર્વ ખરી, ભગવાનની સામગ્રી, ભગવાનના મશીન બધા શું ચલાવવા માટે? જગત ચક્ર ચલાવવા માટે. 5મા શ્લોકમાં ક્યાં શ્રીમન્સ્તુ મહોક્ષ ખટ્વાંગમ વાહ મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મપણિનઃ કપાલમ ચેતીય તવ વરદ તંત્ર ઉપકરણમ. આ જગત તંત્રને ચલાવવા માટે ઉપકરણ ભગવાન પાસે કયા છે? આ ગરડો, બળદ, તૂટેલા ખાટલાનો એક પાયો. રસ્તામાં જતા ક્યાં એ સ્મશાનમાં જઈને બેસે, ઘણીવાર કંટાળી જાય ને ઘરમાંથી, એટલે સ્મશાનમાં જઈને બેસે. અને પાછું સ્મશાનમાંથી કંટાળેલ વળી પાછા પહોંચી જાય ક્યાં? સાસણ પહોંચી જાય.
એ તો ઘર જમાઈ જેવા છે. હિમાલયમાં જઈને બેસી જાય પાછા. એ હિમાલય તો પેલા માતાજીનું સ્થાન છે, હિમાલય એમના પિતાજી છે, ત્યાં જઈને બેસી જાય. બોલો, આ તો પોતાનું કશું છે જ નહીં. મહોક્ષ, ઉક્ષ એટલે બળદ, મહાઉક્ષ એટલે ગરડો, મહાન નહીં, ગરડો બળદ. મહોક્ષ ખટ્વાંગમ, ચલો ક્યારેક કામ લાગશે જગતતંત્ર ચલાવવા માટે. એટલે આમ જતા આવતા હોય ને તો ખાટલો જૂનો થાય એટલે લોકો નાખી દે. મેં હમણાં વાત કરી હતી તમને. એટલે એવી રીતે એમાંથી ખાટલાનો જે તૂટેલો હતો લઈને ઉપડ્યા મહારાજ. પરશુ એટલે આમ તો કુહાડી, પણ એટલે સારી કુહાડી ના 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 તૂટેલી કુહાડી. પેલા કઠિયારાએ વનની અંદર તોડતા તોડતા તૂટી ગઈ. એ અજીનમ, મરેલા પશુઓ તો હોય વનમાં જતા હતા, ચાલો એની ચામડી ઉખાડીને આમ પહેરી લીધી. આવું આ ભગવાનનું આ જગતતંત્ર ચલાવવા માટે આવી બધી સામગ્રી છે. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણીને ભસ્મ, અને પછી સ્મશાન આવ્યું ત્યાં આળોટ્યા. તો જાણે મોટો પેલો પોન્ડ્સ પાવડરનો હિંદા આળોટ્યા. ભસ્મ શેનું પ્રતીક છે? અદ્વૈતનું પ્રતીક છે. તમે છો, હું છું, પણ જાણીએ છીએ આપણે કે આજથી કેટલાક વર્ષો પછી બધું એક જ થઈ જવાનું છે, ભસ્મ થઈ જવાનું છે. એટલે આમ નામરૂપની અંદર બધો ભેદભાવ દેખાય, પણ એનો સાર, ભસ્મ એટલે સાર. સાર તો વાસ્તવમાં અદ્વૈત જ છે. એટલે ભગવાન અદ્વૈત વિભૂતિ અભભૂતિ ચોળીને બેઠા છે. આ ઈશ્વરનો હું મજાક નથી કરતો, કશી જરૂર નથી. વૈરાગ્યનું લક્ષણ છે આ. અને બીજા વર્ણાગી આપણા એ ઈશ્વર શ્રીનાથજી હોય આ તે શું તો ઠાઠના ઠાઠ હતો. સખડી ભોગ ને, ફલાણા ભોગ ને, ઠેકડા ભોગ ને, આમને કશું નહીં, ખાલી ભભૂતિ લઈને બેઠા છે. કપાલમ ચેતીય તવવરદ તંત્રો. કપાલમ મનુષ્યની ખોપડી હોય છે સ્મશાનમાં, એ લઈ લીધી. અને પછી અંદર જબ પેલો માળી ગૂંથતો એમ ગૂંથીને પહેરી લીધી. તવ વરદ તંત્રો, હે વરદ. જુઓ પુષ્પદંતજી કહ્યું કે વરદ વરદાન આપનાર. હા, પણ એની પાસે છે શું તો આપશે. અરે ભાઈ પેલું શું છે આગળ? મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણીન કપાલમ ચેતીયત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્થામ તામ વૃદ્ધિમ દધત ભ્રૂ પ્રણિહિતામ. દેવતાઓને પણ સમૃદ્ધિ પ્રદાન કરી. દેવતાઓને સમૃદ્ધિ. તમારા મારા જેવા તો શું માગવાના? સ્વામી માગે શું માગે? થોડા કપડાં આપજો, આમ આપજો, તેમ આપજો. તમે માગો તો ગાડી. સમજી, અમે તો માગીએ તો ટેસ્લા માગીએ. હવે જો આવી રહી છે ના અમને જે તમે તમારા જ્ઞાનને અનુરૂપ ઈચ્છા ઉત્પન્ન થાય. તમે જે વસ્તુ જાણતા ના હોય એની ઈચ્છા કેવી રીતે થાય? દેવતાઓની સમૃદ્ધિ દેવતાઓ જાણે છે, એટલે એ દેવતાઓને સમૃદ્ધિ વધુ એમને ઈચ્છા હોય જે વિષયોની એ પ્રદાન કરી દે છે. કેવી રીતે પ્રદાન કરે છે? ભ્રૂ પ્રણિહિતા, કેવળ કટાક્ષ દ્રષ્ટિથી દેવતાઓ સમૃદ્ધ થઈ જાય છે. તો એમની પાસે કેટલી સમૃદ્ધિ છે? કશું નથી. મહોક્ષ ખટ્વાંગમ પરશુ, અને પછી કંઈક સ્વામીજી કંઈક પહેરે છે આભૂષણો, ફણીના ફણ ધરાવનાર ફણી. કાલે જ વાત થઈ ગઈ છે તો બોલો. એટલે ખાસ કરીને જ્ઞાન અને વૈરાગ્યનો દેહ ઈશ્વરનો છે. આ બતાવવા માટે છે. કપાલમ ચેતી તત્પર. એની અહીંયા એટલે બબલું શકે. એટલે અહીંયા આ બબરૂનો અર્થ કે બબલું વાસ્તવમાં એનો અર્થ થાય વૃષભ. અને એ વૃષભ પર આરૂઢ થયેલા. અને આ વૃષભ જે છે ને એ ધર્મનું પ્રતીક છે. ભાગવતમાં આ બધું વર્ણન આવે છે. અને એ વૃષભની એને ધર્મના રૂપમાં જોવામાં આવે છે. હંમેશા કે વૃષભ હંમેશા સીધો ઊભો રહે. જ્યાં જ્યાં સીધાપણું હોય ને ત્યાં હંમેશા આગળ. રામચંદ્રજી સીધા એકદમ. પેલા બધા 18 વાંકા. આમ હા આમ હા બધું પ્રેમ છે ને તો ત્યાં જુદી વસ્તુ છે. અહીંયા ધર્મ
સીધું સીધું બધું. ત્યાં બધું વાંકું એ હોય. હા, મહાભારતમાં આમથી આમ કરે ને આમથી આમ કરે ને આમથી આમ કરે, બધું કરે. ધર્મના રક્ષણ માટે જ આવ્યા છે, ભગવાનની પ્રતિજ્ઞા છે, યાદ રાખજો. સ્વામીજી ભગવાને પણ ધર્મનો ભોગ આપ્યો ને આમ કરી. ધર્મના રક્ષણ માટે જે કર્યું તે પોતે ધર્મથી પર છે વાસ્તવની અંદર. એટલે આ વૃષભ જે છે એ પણ પશુ, ધર્મથી પર. કોઈ પણ પશુને માટે ધર્મ પણ નથી ને અધર્મ પણ નથી. મેં તમને કાલે જ વાત કરી હતી, ગાય આટલું દૂધ આપ્યું, ઓહો, ધાર્મિક કાર્ય કર્યું. ગાય ખૂબ દૂધ આપ્યું, આખી જિંદગી ધર્માત્મા છે ગાય તો. અને આ સિંહ તો સતત અધર્મી છે. ના, કેમ ધર્મ અધર્મ પશુઓને નહીં? એક સીધું જ કારણ. હે? હા, કોણ બોલ્યું? હા, પ્રભુ. વાહ. જ્યાં પસંદગી આવે ત્યાં પછી આવે યોગ્ય અયોગ્ય. પસંદગી જ ના હોય તો પછી તમને કહેવાની જરૂર શું છે? અને માટે વાસ્તવની અંદર એ લોકોને, પશુઓને કોઈ એવી પસંદગી ન હોવાને કારણે, ફ્રી વિલ નહીં હોવાને કારણે એ લોકોને ધર્મ નામની વસ્તુ નથી. માટે પશુ ધર્મથી પર, અને એવો ને એવો જ્ઞાની પણ ધર્મથી પર. આત્મા ધર્મ બંનેથી પર, પુણ્ય પાપથી પર. કર્તૃત્વ, સારા કર્મ, યોગ્ય કર્મ, કર્તૃત્વથી જ પર ને પછી તો વાત જ ક્યાં છે આવે. અને કર્મફળ પુણ્ય ને પાપ એનાથી એ પર. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ. જોયું તમે? કર્તૃત્વનો ત્યાગ કર્યો પહેલી 2 લીટીની અંદર, ને પછી ભોક્તૃત્વનો ત્યાગ કર્યો 3જી લીટીની અંદર. ચિદાનંદ રૂપ. માટે જ્ઞાની જે જાણે છે એ ધર્મથી પર. માટે પશુઓને વિમુક્ત કહેવાય, જ્ઞાનીઓને પણ વિમુક્ત કહેવાય. વિમુક્ત એટલે જેને ધર્મથી પર છે. અને પરમેશ્વર જે છે આવા વાસ્તવની અંદર બભૃ પશુ જે છે, જે ધર્મનું પ્રતીક છે, ધર્મનું પ્રતીક એટલે સ્ટેટ છે, એ રીતે એના પર આરૂઢ થનારા, અર્થાત એ ધર્મના અધિપતિ છે, એવી રીતે કહેવાય છે. અર્થાત ધર્મના રૂપમાં છે, એવું કહી શકાય. વિવ્યાધિની નામ પતયે નમઃ. વિવ્યાધિને અન્નાનામ પતયે છે ને, પહેલાં વિવ્યાધિને એટલે આવા શબ્દો જે છે ને એ સંસ્કૃતની અંદર એના વિશેષ રીતે બનાવવામાં આવ્યા છે. વ્યાધ એટલે પીડા પહોંચાડવી, વિદ્યતે. વિવ્યાધિને એટલે ખૂબ માત્રામાં, ફ્રિક્વન્ટેટિવ કહેવાય છે, અર્થાત ખૂબ માત્રામાં પીડા પહોંચાડવી. વિવ્યાધિને નમઃ. ભગવાન ખૂબ પીડા પહોંચાડે છે. એ તો આપણે જોઈ ગયા, રોંગ ડુઅર્સ, ખોટું કરનારને પીડા પહોંચાડે, તીરકામઠા, બધું હવે જવા દો સ્વામીજી, તીરકામઠા બસ. પરંતુ ખરેખર તો દરેકને પીડા પહોંચાડે છે. ક્યારે ખબર છે? ભૂખ તરસ. બાપરે, ભૂખ તરસ લગાડીને પીડા પહોંચાડે છે. જ્યારે ભૂખ લાગી હોય ને તકડીને, ત્યારે તમે જોજો, આવો ક્લાસ ચાલતો હોય ને, તમને એવી ગુસ્સો ચડે સ્વામી પર. તો બરાબર ચડે, આ છોડતો જ નથી આ સ્વામી. મને બરાબર ભૂખ લાગી. ભૂખ્યો બહુ ક્રોધિત થઈ જતો હોય, સમજો? ભૂખ કારણ કે પીડા થઈ રહી છે. જો ભૂખની પીડા ના હોય ને તો માણસ સામાન્ય રીતે ભૂલી જાય ખાવાનું. કેટલા લોકો એવું કરે છે, કેટલાય લોકો દિવસ દરમિયાન ક્યારેક કામ હોય, લંચ બોક્સ લઈને આવ્યા હોય ઓફિસમાં, લંચ બોક્સ એમને એમ પાછું જાય. એ તો અમારા પુષ્પાબા છે, એમના પતિની મેં વાત સાંભળી છે, જે પોલીસમાં હતા, બહુ સારા પોસ્ટ પર. આવું કે સમજીએ એટલા બિઝી રહે, કારણ કે આ બધું પોલીસોને કેટલી બધી વસ્તુ, બહુ સારી પોસ્ટ પર હતા, એટલે ખૂબ બધી જવાબદારી. તો કે એમને ટિફિન આપવામાં આવ્યું હોય, ટિફિન ઘેર એવું ને એવું રાતે પાછું એટલા બીજા એમના સબોર્ડિનેટ બધા આપી જાય, વિચારો. પરંતુ આવી ભૂખને તમે ક્યાં સુધી અવોર્ડ? એક સ્થિતિ આવે જ્યારે તમને એમ થાય કે તો નહીં સહન થાય, ત્યારે ભલે તમે કદાચ ટિફિન ન ખાધું, કંઈક બિસ્કિટ, આ તે કંઈક તો. એટલે અહીંયા વિવ્યાધિનો અર્થ કરવાનો આ રીતે ભૂખ તરસના રૂપમાં રહેલા,
ભૂખ તરસ જ પીડા આપે છે ને. પીડા આપનાર કહેતા હોય તો એ ભૂખ તરસના રૂપમાં રહેલા છે એવું આપણે ગણવાનું, અથવા એ ભૂખ તરસ લગાડનાર સમાન વાયુ છે. એટલે આ ભૂખ તરસ લગાડનાર ઈશ્વર છે. તમે આવો અર્થ કેમ કર્યો? અન્નાનામ પતયે નમઃ, તરત જ આવે છે. જો ખાલી ભૂખ તરસની પીડા આપતા હોય તો એ ક્રુઅલ ગણાય, પણ ના, ભૂખ તરસની પીડા ઉપડી તો હવે અન્નના રૂપમાં પણ એ જ રહેલો છે. અન્નાનામ પતયે નમઃ, અર્થાત એ ભૂખ લગાડનારો પણ છે, અન્ન પણ પ્રદાન કરનારો છે એમ કે છે. અને આ વસ્તુ બધે જ લાગુ પડે. એટલા માટે ગણપતિને વિઘ્ન રાજાએ નમઃ કહ્યું. વિઘ્ન રાજાએ, વિઘ્નનો રાજા એટલે ચેમ્પિયન, અર્થાત વિઘ્નો આપનારો. એટલે મેં કહ્યું હતું વિઘ્ન કર્ત્રે નમઃ અને વિઘ્ન હર્ત્રે નમઃ. આ જ પ્રકારનું છે. પીડા પહોંચાડી અને પછી પીડા હરીએ લીધી. કઈ રીતે? અન્ન પ્રદાન. અન્નાનામ પતયે. આ જગતમાં જે પણ અન્ન છે, છેવટે અન્ન બધું ઔષધિને, અન્ન બધું વનસ્પતિ જગત જ છે. ઔષધિભ્ય અન્નમ અન્નાત પુરુષ તૈત્તરીયમાં કહ્યું. ઔષધિભ્ય, ઔષધિ એટલે બધી વનસ્પતિઓ જેના પર આખું આયુર્વેદ રહેલું છે. એ ઔષધિઓ જ મુખ્યત્વે અન્ન છે. ઇવન નોન વેજીટેરિયન લોકો જે છે એ લોકો ભલે અમે કે અમે તો માંસ ખાઈએ છીએ, અમે તો આ બધું નથી ખાતા, ઘાસફૂસ નથી ખાતા, પણ એ જેને ખાય છે એ ઘાસફૂસ ખાય છે પાછું. હા, એટલે છેવટે અન્ન બધું આવે છે ત્યાંથી જ. એટલે આ રીતે અન્નાનામ પતયે નમઃ. ચાલો, અને અન્નને ઔષધિ કહેવામાં આવી. કઈ રીતે? હવે તમે સમજી ગયા હશો. અન્નને ઔષધિના રૂપમાં ગ્રહણ કરો એવું કહે છે ને. હા, કેમ? કારણ કે આવી પીડા, ભૂખરૂપી જાણે કે પીડા જે છે એ પીડા, રોગ એનું હરણ કરી જાય. એટલે આપણા ત્યાં યુનાની મેડિસિન છે ને, એ બધી યુનાની મેડિસિન બધી આ પશુઓના જે અંગ હોય એમાંથી કેટલાકમાં એ લોકો પેલું શિંગડામાંથી, કેટલાકમાં હાડકામાંથી એ બધી દવાઓ બનાવે. પણ આયુર્વેદ જે છે, અને પેલા રસવૈદ્ય નહીં, પરંતુ શું જેને કહેવાય, બીજા વૈદ્યો અને સિદ્ધ વૈદ્યો કહે છે, એ સિદ્ધ વૈદ્ય પણ બધી પેલી ભસ્મ આપતા હોય છે, લોહ ભસ્મ ને એ બધું. એ બધા જરા જુદા પ્રકારના. યુનાની જે છે એ જુદા પ્રકારના. નમો હરિકેશાયોપવીતિને પુષ્ટાનામ પતયે નમઃ. નમો હરિકેશાયોપવીતિને પુષ્ટાનામ પતયે નમઃ. હરિ એટલે લીલા, ગ્રીન. હરિકેશાય, જેના કેશ લીલા છે, જેના વાળ લીલા છે. એટલે શું? અમેરિકામાં લોકો લીલા વાળને બધું રાખતા કરે છે અને પછી જાય ચાલતા, એટલે ચાલતું વૃક્ષ હોય એવું લાગે. ખરેખર ન્યુયોર્કના રસ્તા ઉપર લીલા વાળ લઈને જતો, આટલા બધા લોકોની વચ્ચે જઈ રહ્યો ફૂટપાથ પરથી, તો આપણને લાગે કે વૃક્ષ ચાલતો જઈ રહ્યું છે. પરંતુ અહીંયા લીલાનો અર્થ જુદો કરવો પડશે. જે તાજા વાળ, કાળા વાળ ધરાવે છે આપણા માટે. પછી હું બહુ કહું છું, યુરોપિયન લોકો જે કલ્પના કરે ભગવાનની, આ બધું ઉપાસના માટે છે, યાદ રાખજો. હા, સમજે, હું સચ્ચિદાનંદ છે એમ કહી દો ને. આ બે સ્ટેટમેન્ટ આપણા જીવનમાં લેશ માત્ર આધ્યાત્મિક પ્રગતિ ના કરે. પહેલું સ્ટેટમેન્ટ, આ બધું ઈશ્વર છે. તમને કહું છું, અને હું મારે માટે વાત કરું, આ સ્ટેટમેન્ટથી કશો ફેર નથી પડતો. આવું તો નાનપણથી આપણે હજારો વાર સાંભળી ચૂક્યા. બધું ભગવાન જ છે. આદિવાસી જ જાણે છે આવું. તો આદિવાસી આ બધું ભગવાન છે, કોઈ ફેર ના પડે. તો શું ફેર પાડે? એ બધામાંથી કેટલાકનું નામ લઈને વાત કરો. હા, આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, ફેર પડે. આવું પણ આ તો બધું તમે તમારા ખિસ્સામાંથી લઈ આવ્યા, ભગવાને ખુદ કર્યું. ભગવાન જરૂર કહી શક્યા હોત અર્જુનને, ને અર્જુનને કેપેબલ હતો. અર્જુનને ખાલી આટલું કહ્યું હોત કે
હું અભિન્ન નિમિત્તનો ઉપાદાન કારણ છું, માટે બધું જે કંઈ છે હું છું. ના, 7મા અધ્યાયથી વિભૂતિનું વર્ણન કરવાનું શરૂ કર્યું. 10મા અધ્યાયમાં તો ચાલુ જ રાખ્યું. આ રૂપમાં, આ રૂપમાં, આ રૂપમાં, આ રૂપમાં. એનો અર્થ એવો થયો કે આવું રુદ્રમ વગેરે ભણવાને બદલે 300 રૂપ નામ અને એને રૂપ એમાં ઈશ્વર રહેલો છે એવું કહેવાને બદલે બધું ઈશ્વર છે એવું કહી દઈએ, કોઈ ફેર ના પડે. કારણ કે આપણે બધું એ વસ્તુની વ્યાખ્યા આપણા માટે કશું છે જ નહીં, એમાં સમજ જ નથી. નામ લઈને કહો, પછી બધું કહો, પછી વિશ્વરૂપ 11મા અધ્યાયમાં ત્યારે સમજાય. 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં ભગવાને વિશેષ કરી રસોહમ અક્ષુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયો 7મા અધ્યાયમાં જ શરૂ કર્યું. આ જળની અંદર રહેલો રસ, કોઈ પણ રસ, શેરડી, આ તે ફલાણું ઢીકણું ટામેટા, જેમાં જે રસ છે એ બધો હું જ છું. હે કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયો, આ શશી ચંદ્ર અને સૂર્ય એનું જે તેજ છે હું છું. જોયું તમે, એક બધું હું જ છું. ચાલ હરિઓમ તત્સત ના ન કામ કરે. એટલા માટે આ તો તમારા મનમાં નહીં હોય કે આવું બધું કરવાને બદલે એમને પહેલા દિવસે કહી દેવું જોઈતું ને બધું ઈશ્વર છે, બધું રુદ્ર છે, ચલો તમે બીજું કંઈ ભણાવો અથવા પછી રોજ શાબુદ્દીનજી બોલાવો, આ બધું કરો. આટલો વિકાસ ન થાય, હું તમને બિલકુલ ખાતરીપૂર્વક કહું છું. આટલો પણ નહીં. આ બધું ઈશ્વર છે એ હું બોલું છું ને તમે પહેલી વાર તમારા જીવનમાં સાંભળો છો એવું છે જ નહીં. વર્ષોથી સાંભળાય છે. ઇનફેક્ટ અહીંયા તો ભારતની અંદર નસની અંદર આ વસ્તુ વ્યાપેલી છે. વેદનું દર્શન આ રીતે વ્યાપેલું છે છેક પછાત વિસ્તારોની અંદર. ત્યાં જઈને પૂછો આદિવાસીને ભગવાન કેવો છે, બધું ભગવાન છે, આટલું જ બોલશે. પણ એનાથી પ્રગતિ નથી, આધ્યાત્મિક પ્રગતિ આ રીતે એક નામ લઈ અને સમજી અને પછી છેલ્લે પણ બરાબર છે આ વિશ્વરૂપમાં રહેલો ઈશ્વર છે, એ જુદી વસ્તુ છે. નમો હરિકેશાય અર્થાત આવો કાળામાં વાળો. કોઈ દિવસ મેં હજુ સુધી ભગવાનને વૃદ્ધ અને વૃદ્ધ થઈ રહેલો, એટલે ફોટાઓ પહેલાં 50 વર્ષના ભગવાન, પછી 55 વર્ષના, 58 વર્ષના, 70 વર્ષના, આવું જોયું છે નહીં. 75 વર્ષના, અને પછી તો આપણી પ્રાર્થનાઓ પછી તો ધીરે ધીરે ના સંભળાય, દેખાવાનું ઓછું થઈ જાય. એટલે પછી એમણે કોઈક આસિસ્ટન્ટ રાખવો પડે કે ભાઈ કોણ આવ્યો છે મારો ભક્ત, જો ને મગનલાલ આવે છે, છગનલાલ આવે છે, આવી સ્થિતિ થાય. કોઈ દિવસ ભગવાનને તમે આવું નહીં જોયું, હંમેશા કાળાવાળા હરિકેશાય. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન. ભગવાન માટે સુગંધી શબ્દ વાપરે. ભગવાન સુગંધી છે. કેમ? આ કારણસર. કોઈ પણ પુષ્પ જે તાજું હોય, નવું હોય, હમણાં જ ખીલ્યું હોય, એની સુગંધ વિશેષ હોય. એ મોગરો હોય, ગુલાબ હોય, જાઈ હોય, જે પણ હોય, એ તાજું ખીલેલું હોય ત્યારે એની સુગંધ વિશેષ હોય છે. માટે ત્યાં મહામૃત્યુંજય મંત્રની અંદર ભગવાનને માટે વિશેષણ વાપર્યું, સુગંધી. ભગવાન સુગંધ સ્વરૂપ છે, અર્થાત નિત્ય યુવા છે, એવર ફ્રેશ. અને ભગવાને ભગવદ્ ગીતાની અંદર શબ્દ વાપર્યો પુરાણ. સાંભળ્યું છે ને? તો પુરાણ બીજા અધ્યાયમાં છે, આગળ પણ છે. કવિમ પુરાણમ અનુશાસિતા. પુરાણમ પુરા એવ, ભાષ્યકારે વ્યાખ્યા કરી, પુરા એવ નવમ પુરાણમ. પુરા એવ નવમ, પુરા પહેલેથી જ નવ, પહેલેથી જ નવા, પહેલેથી જ ફ્રેશ, પહેલેથી યંગ, એવર યંગ. હંમેશ માટે યંગ છે ભગવાન, હંમેશ માટે યુવાન છે. એટલે પરિવર્તન આવી રહ્યું છે, પણ છતાંય ભગવાનના સ્વરૂપમાં તો લેશ માત્ર પરિવર્તન. આ તો સમજી ભગવાનની વાત થઈ, ભગવાન નિત્ય યુવા કહ્યું, પણ અમારું શું? આ તમારી વાત છે. દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર વેરી ગુડ. અમારા તો સંકટ સમયની સાંકળો હોય છે જ હંમેશા. બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાન. વ્યાવૃત્તાસુ અનુવર્તમાન. જ્યારે હું નાનો હતો ત્યારે બરાબર છે,
અને અત્યારે યુવાન હોવ, પ્રૌઢ હોવ, વૃદ્ધ હોવ, પેલો અહમ જે છે એ તો એની અંદર સર્વત્ર એક જ રહેલો છે. એટલા માટે તો તમે સાંકળી શકો છો. એવું નથી કે અહમ જ્યારે જે બાલ્યાવસ્થામાં હતો એ જતો રહ્યો. જો અહમ બાલ્યાવસ્થાનો જતો રહ્યો તો તમે અત્યારે બાલ્યાવસ્થાથી સંબંધિત ના થઈ શકો. પણ તમે મને કહો છો કે હું સ્વામીજી જ્યારે નાનો હતો ત્યારે એનો અર્થ, અને હું અત્યારે પ્રૌઢ કે જે હોય તે, એનો અર્થ એવો થયો કે કશુંક પરિવર્તન પામી, પણ પેલો અહમ પરિવર્તન નથી પામ્યો. જાગ્રત આદિશુ તથા અમેઝિંગ. સમજો, મેં જ સ્વપ્ન જોયું, હું જ ઊંઘતો હતો અને એ જ હું જાગું છું. એનો અર્થ એવો થયો કે કોઈ કશાકમાં પરિવર્તન થયું, પણ અહમ જે એનો સાક્ષી છે, જેણે અનુભવ કર્યો, પરિવર્તન વગરનો છે. એ આ સાક્ષી સચ્ચિદાનંદ એ હંમેશા એવો નિર્વિકાર, બદલાયા વગરનો, એ કદી ઘરડો નથી થતો. આ તમારી વાત છે. ને એટલે અહીંયા વાપર્યું હરિકેશાય, નિત્ય યુવા, એવર ફ્રેશ, સુગંધી. સુગંધી એટલે વાસ્તવમાં આ રીતે આ જેમ પુષ્પની સુગંધી જેમ નવું હોય, તાજું ખીલેલું હોય, અને કેવી એની સુગંધી હોય એ પ્રકારનું. એટલે નામરૂપમાં પરિવર્તન પામે છે, પણ નામરૂપનું અધિષ્ઠાન જે છે પરિવર્તન રહિત છે. અંતઃકરણ રૂપ છે. અંતઃકરણમાં પરિવર્તન આવે છે માટે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આવે છે. શરીરમાં પરિવર્તન આવે છે માટે વાસ્તવની અંદર બાલ્યાદિશ્વપી આવે છે, બાલ્યાવસ્થા, ફલાણી અવસ્થા. પરંતુ જાગ્રદાદિશુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃત્તાસુ, એ તો બધી વ્યાવૃત્ત છે, થઈ જાય છે. એક જાય છે, બીજી એકબીજાને હડસેલે છે. જાગ્રત અવસ્થાને હડસેલીને સ્વપ્ન આવ્યું, સ્વપ્નને હડસેલીને સુષુપ્તિ આવી, સુષુપ્તિને હડસેલીને જાગ્રત આવી, ચાલ્યા કરે છે. પણ એની અંદર રહેલો હું સાક્ષી જે છું, જે આનો અનુભવ કરનારો છું, એ તો એક જ છે. ઇવન જાગ્રત પુરુષ એ અહંકારી અંતઃકરણે તમને કહી દીધું, એ પણ ગયું. પરંતુ આ એક અહમ એવો છે જે વાસ્તવમાં બદલાયા કરે છે. એટલા માટે તમે મને કહી શકો કે સ્વામીજી, મેં જ હમણાં અડધો કલાક પહેલાં નાસ્તો કર્યો, એ જ હું અત્યારે આ સાંભળી રહ્યો છું, અને એ જ હું પછી જમવા જવાનારો છું. તો એટલે એક્ઝામ્પલ, મેં અડધો કલાક પહેલાં નાસ્તો કર્યો, એ ખાનારો તો ગયો હવે અત્યારે તો, હા, તે અહંકાર ગયો, ખ્યાલ આવે. અને તમે કહો હું અત્યારે સાંભળી રહ્યો છું, અત્યારે અહંકાર કયા રૂપમાં છે? શ્રોતાના રૂપમાં છે. હમણાં જતો રહેશે, આ મારા છોડ એની સાથે હમણાં જતો જ રહેવાનો છે, કે પછી હું ચાલનારો છું, એવું ચાલનારો બનીશ. એટલે હું જ ખાતો હતો, હું જ સાંભળું છું, હું જ પછી ચાલવાનો. તો એ હું તો બદલાતો નથી. ખાનારો ગયો, ચાલનારો આવવાનો છે, શ્રોતા સાંભળનારો બેઠેલો છે, એ જ બદલાયા કરે છે. વ્યાવૃત્તા શું? લોકોને થાય છે સમજ, આ સચ્ચિદાનંદને જાણવો કેવી થાય, પણ તમે જ બોલો છો. બદલાયા વગરનો બેઠો જ છે, અહીંયા જ સાક્ષી. એ હું બદલાયા વગર છું. તમે કહો કે હું ખાઈ રહ્યો છું, ત્યારે હું અહંકાર છે. પણ પછી જ્યારે આ રીતે તમે અને હંમેશા આ પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. પ્રત્યભિજ્ઞા એટલે રેકોગ્નિશન, રિકોગ્નિશન. કોગ્નિશન અર્થાત એ તો પ્રત્યક્ષ, હું ખાઈ રહ્યો છું. પછી રિકોગ્નિશન, મેં ખાધું હતું, હું ખાતો હતો, એ જ હું અહીંયા બેઠો છું, એ જ હું સાંભળીશ, એ જ હું કાલ સવારે ક્લાસ ભરીશ, વગેરે વગેરે. એટલે એ તો હું બદલાતો જ નથી, અહંકાર બદલાય છે ત્યારે. એ હું વાસ્તવની અંદર સાક્ષી છું. નિત્ય યુવા, હંમેશ માટે યુવાન છે. હરિકેશાય. હવે યુરોપિયન જે છે એક આ કલ્પના કરે તો હરિકેશાયને બદલે તો શા ભાઈ ગોલ્ડન હેરવાળો એવું કે, હા, એ તો એવું જ કે ભૂરી આંખોવાળો. યુરોપિયન સામાન્ય રીતે ભૂરી આંખોવાળા હોય છે. અમેરિકનો એમને બ્લુ આઈડ કહેતા હોય છે, બ્લુ આઈડ. એટલે એ પછી ભગવાનની કલ્પના આવ્યા બધી. તમે કોઈ ચિત્ર બનાવવાનું કહો ભગવાનનું, તો યુરોપિયનને પેઇન્ટર હોય એનું કહો તો એ તો એને કાળા વાળ નહીં, સાથે કોઈ મતલબ નહીં, સોનેરી વાસ, પોતપોતાની કલ્પના. ઉપવીતિને નમઃ. ઉપવીતિને, ઉપવીત ધારણ કરનારો. એટલે જેટલા ઉપવીત ધારણ કરનારા છે બધાને ધારણ કરનારો છેવટે પરમેશ્વર જ છે. એટલે યજ્ઞોપવીત જે છે એ ડાબા છેડેથી, ડાબા
ખભાથી જે પહેરાય છે એને યજ્ઞોપવિત સમય એને ઉપવીત કહેવાય છે. એટલે એ દ્વારા શું કહેવા માગે છે? આવું પણ ભગવાન ઉપવીતિને એટલે આવું ઉપવીત ધારણ કરનારો એટલે શું? કારણ કે ભગવાન આદિ બ્રાહ્મણ છે. આદિ બ્રાહ્મણ. બ્રહ્મ શબ્દનો અર્થ છે વેદ. મેં કહ્યું હતું તમને બ્રહ્મ શબ્દના કેટલા અર્થ? 4. કયા કયા? આ તો પેલા સ્કૂલના ટીચરની જેમ શરૂ કર્યું. બ્રહ્મ શબ્દના 4 અર્થ મેં કયા હતા ખરા? હા તે કયા હતા ખરા? તેથી શું બોલો ફરી? ના નહીં બોલું. ચોથું આપણું બ્રહ્મ ખરું ને, સચ્ચિદાનંદ. એટલે બ્રાહ્મણ એટલે જે વેદનો અભ્યાસ કરે છે એને બ્રાહ્મણ કહેવાય. વેદના અભ્યાસ કરવા માટે આપણે બધા બ્રાહ્મણો કહેવાઈએ. હા, સ્વામીજી જો આ પાછું શરૂ કર્યું બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે બધું. આ એમના મગજમાંથી જતું જ નથી કાસ્ટ. ના ના, આપણે બધા બ્રાહ્મણો કે બ્રહ્મનો વેદનો અભ્યાસ કરનાર, ઉપનિષદનો અભ્યાસ, ભગવદ્ ગીતાનો અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ કરનાર. એટલે બહેનો ભાઈઓ બધું આવી ગયું. ઓકે, સામાન્ય રીતે પ્રથા એવી હતી કે જેમ વેદનો અભ્યાસ કરતાં પહેલાં ક્વોલિફાય થવું પડે. અને એ ક્વોલિફાય થવું અર્થાત સંસ્કૃત બનવું. પ્રત્યેક વ્યક્તિ જન્મે ત્યારે પ્રાકૃત અવસ્થામાં હોય છે, ગર્ભમાં 9 મહિના. હવે આમ તો સામાન્ય ગંદી જગ્યા જ કહેવાય. અને બહાર આવ્યા પછી કોઈ સંસ્કાર થતા નથી. સ્નાન વગેરે એ તો શરીરના સ્તરે, પણ કારણ કે અજ્ઞાનની પ્રધાનતા છે માટે જીવન પ્રાકૃત પશુ જેવું જ છે. અજ્ઞાનની પ્રધાનતા ને એટલે એટલા માટે આપણામાં હિન્દુ ધર્મની અંદર સંસ્કારો રહેલા છે. એના દ્વારા પ્રાકૃત પુરુષને સંસ્કૃત કરવામાં આવે છે, સંસ્કાર દ્વારા. એટલે પહેલાં તો તમને ખબર છે બધા કેટલાય સીમંતો નયન સંસ્કાર ને પછી પેલા પ્રાશન સંસ્કાર નાના 16 બધા 42 છે આમ તો. એટલે કહેવાનો આશય છે બધા સંસ્કારો. છેવટે અગ્નિ સંસ્કાર એ તો છેલ્લો, જેમાં આ દેહ જે છે એને શુદ્ધ કરી નાખ્યો. દેહ અત્યંત મૃતપા મરેલો દેહ એ તો અત્યંત અશુદ્ધ છે. તો હવે એને શુદ્ધ કેવી રીતે કરવો? અગ્નિ છે. અગ્નિ એવી વસ્તુ છે જે બધાને શુદ્ધ કરે છે. હા, એટલે અગ્નિનું નામ છે પાવક. પુનાતિ ઇતિ પાવક. પુનાતિ અગ્નિ ભલી વસ્તુને પવિત્ર કરી નાખે. હા, બધી જ વસ્તુને પવિત્ર કરી નાખે. ગમે એવું ના હોય. અરે લોખંડ પેલો ખનીજ નીકળ્યો લોખંડે, એમાંથી સારું લોખંડ કરવું હોય ને અશુદ્ધિઓ દૂર કરવી, ફર્નેસ. ઇન શોર્ટ કે તમે તમારા પેલા ગ્લોવ્સ ને આ બધી વસ્તુઓ વાપરી હોય અને પછી એને શુદ્ધ કરે, પેલું સ્ટરીલાઇઝ કરે, સ્ટીમ ના હાથે. કહેવાનો આશય છે કે અગ્નિ આ રીતે બધાને છેલ્લે વેળ શુદ્ધ કરે. પરંતુ અહીંયા તો યજ્ઞોપવિત સંસ્કાર એટલે પેલો પ્રાકૃત તો પશુ જેવો હતો, એને ધીરે ધીરે સંસ્કૃત કરતાં હવે યજ્ઞોપવિત સંસ્કાર આપે. અને સંસ્કાર આપે એટલે વેદનો અભ્યાસ કરવા માટે અધિકારી બને. સંસ્કૃત થયો ને હવે સંસ્કાર દ્વારા જે સંસ્કૃત બને, પવિત્ર બને, એને એ અધિકારી બને. અને પછી વેદનો અભ્યાસ કરવામાં આવે અને ત્યારે એને બ્રાહ્મણ કહેવામાં આવે. અને બધા માટે હતા, આ તો બધું જતું રહ્યું, બધા માટે હતા. અને મતલબ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધાને. કેટલાય ક્ષત્રિયો હું ઠક્કર લોકોને જોઉં છું. આ પેલું જેનો કેટલાક ક્ષત્રિયો રાજપૂતો એ લોકોને હું જોઉં છું. ચાલો, એટલે બધું ગયું એ તો. એટલે અહીંયા ભગવાનને યજ્ઞોપવિત ધારણ કરનાર જે કહ્યું, એટલે એના દ્વારા વાસ્તવમાં ભગવાનને બ્રાહ્મણ કહ્યા. હવે આપણે બ્રાહ્મણ, દાખલે કે બધો અભ્યાસ કરે એ બ્રાહ્મણ, તો ભેદ તો પાડવો પડશે ને કંઈક. એટલે પેલા આદિ બ્રાહ્મણ એટલે સૌથી પહેલાં એમણે વેદનો અભ્યાસ કર્યો. અરે વેદનો અભ્યાસ નહીં, વેદ એમનામાંથી જ પ્રગટ થયા. ખ્યાલ આવે? વેદ એમનામાંથી જ પ્રગટ થયા છે. ભગવાનના નિશ્વાસ છે માટે ભગવાન આદિ બ્રાહ્મણ કહેવાય છે. એનો નિર્દેશ કરવા માટે કહ્યું ઉપવીતિને નમઃ. એટલે આ રીતે બતાવે છે. ભગવાને જ વેદની આખી પરંપરા જે છે એને ઇનિશિએટ કરી અને એ જ ઋષિઓને પણ જ્ઞાન આપ્યું. એવું છે ઋષિઓ જે છે એ ઋષિઓને એટલે આપણે નથી કહેતા મંત્રદ્રષ્ટા છે બધા ઋષિઓ. એટલે મંત્રદ્રષ્ટા એટલે વાસ્તવની અંદર મંત્રોનું એમણે દર્શન કર્યું. કોણે? ઋષિઓએ દર્શન કર્યું.
હવે ઋષિઓ તો સંસ્કૃત ભાષા જાણતા હતા, એટલે ભગવાને એ ઋષિઓ, આપણું મન અને ઋષિના મનમાં ભેદ એટલો જ હતો કે ખૂબ બધી તપશ્ચર્યાઓ અને ઉપાસનાઓને કારણે એમનું મન જે છે અત્યંત પવિત્ર અને સૂક્ષ્મ, અત્યંત ફોકસ્ડ. એટલે ભગવાને જે આ વેદનું જ્ઞાન છે એમના અંતઃકરણમાં પ્રગટ કર્યું, કારણ કે અધિકારીઓ હતા. અને કયા રૂપમાં પ્રગટ કર્યું? મંત્રોના રૂપમાં. કઈ ભાષામાં? જે ઋષિઓ જાણતા હતા એ ભાષામાં. નહીં તો ઋષિઓને શું કહો, મને તમે કશું કહો જર્મન ભાષામાં, તો શું એનો અર્થ? કશું નહીં. એટલે ઋષિઓ જે ભાષા જાણતા હતા, દેવ ભાષા, એમાં જ પ્રગટ કર્યું. અને માટે ઋષિઓ જે છે એ જે તે વેદની શાખાઓ, મંત્રો, એના દ્રષ્ટા કહેવાય, મંત્ર દ્રષ્ટા. એ ભગવાને આ રીતે વાસ્તવમાં આદિ બ્રાહ્મણ છે. પુષ્ટાનામ પતયે નમઃ છેલ્લું, પુષ્ટાનામ પતયે નમઃ. એટલે પુષ્ટ એટલે પોષણ પામેલા લોકો, ન્યુટ્રિશન જે લોકોએ પ્રાપ્ત કર્યું છે. કેટલાક લોકો તમે જુઓ છો ને, હૃષ્ટ પુષ્ટ, કેટલાક બાળકો એવા હોય છે હૃષ્ટ પુષ્ટ. સમજે, આપણે પૂછીએ કે સ્વામીઓને કંઈક તો પૂછવું પડે. સમજે અમારા દીકરાને ત્યાં દીકરો આવ્યો, એટલે પછી 2-4 મિનિટ રમાડીએ, હો કેટલું વજન છે, આમ તો નોર્મલ જ, આવું બધું પૂછીએ, કશું કહીએ તો પણ પૂછવું પડે. હા, તો મને રહસ્ય કહી દીધું બધું. હું આ બધી વસ્તુ ટેકનિક છે. આ પેલું છે ને, થોડું જરાક આમ રેપો ડેવલપ કરવા માટે. હા, ઓહો કેટલું નોર્મલ છે, 6 કિલો ફલાણું ઢીકણું. ના સરસ, હૃષ્ટ પુષ્ટ છે એમ. સમજી, મેં એટલે તમે આવું બોલવાના હતા એટલે મેં પેલું કાળું ટપકું હોય. તમે નહીં માનો, આપણે સારું કંઈ બોલીએ તો કે સ્વામીની નજર લાગી, જો કશું ના બોલીએ તો કે હા તો સ્વામીજી આટલું બધું આટલો ઉત્સાહથી બતાવો, એટલે સ્થિતિ બહુ ખરાબ. પોતાના મનમાં રહેલા જાળાઓમાં કેવી ફસાઈએ છે આપણે. શેની નજર? સ્વામીની નજર. એના માટે બધું મિથ્યા થઈ ચૂક્યું છે. ચાલો ભાઈ, એની કશું કહેવાનો અર્થ નથી. કહેવાનો આશય એ છે કે એટલે આ પુષ્ટાનામ પતયે, જે લોકોએ ન્યુટ્રિશન પ્રાપ્ત કર્યું છે, પોષણ પ્રાપ્ત કર્યું છે, એવા લોકોના અધિપતિ છે. અર્થાત એ લોકોને પોષણ પ્રદાન કરનાર પરમેશ્વર છે. બાળકોમાં હોય છે ને, ગાલ તમે જુઓ તો સુંદર ગાલ હોય ને, લાલ લાલ પેલું નહીં એ બધું હોય છે ને, હોઠ લાલ હોય, આમ રમાડવા તમને ગમે, ફૂલ જેવા. એટલે એવું. ચાલો, એટલે અને એવા પ્રાણીઓ પણ કેટલા બધા. હમણાં વચ્ચે એક યુટ્યુબમાં વિડીયો આવ્યો કે રણથંભોરની અંદર એક વાઘ, કેટલાય વાઘ, પણ એક વાઘ, કેટલી બધી એની લંબાઈ અને કેટલી એની ઊંચાઈ, અને એ લોકો એનું વજન પણ કરેલું હશે, કેવી રીતે કર્યું તો એને કદાચ બેભાન કરી દીધું. તો કહ્યું કે સૌથી વધારે નરિષ્ઠ, સૌથી વધુ પુષ્ટ આ વાઘ છે, એમ કરીને નામ પણ કંઈક પાડ્યું છે. એની એટલે વેલ નરિષ્ઠ એનિમલ્સ, વેલ નરિષ્ઠ હ્યુમન બિંગ્સ, એ વાસ્તવની અંદર એમને આ પોષણ પ્રદાન કરનારો પરમેશ્વર છે. એને નમસ્કાર. નમો ભવસ્ય હેત્યય જગતામ પતયે નમઃ. આપણે એક ચેન્ટ કરી લઈએ ખાલી. નમો ભવસ્ય હેત્યય જગતામ પતયે નમઃ. સરસ શબ્દ છે ભવ શબ્દ, અને એનો 3 વ્યાખ્યા છે. એ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. કોઈ એવી ચિંતા ન કરવી કે બધું સ્વામીજી ક્યારે પતાવશે. પતાવી નાખવું, પતાવીને નાખી દેવાનું, એવું આપણે નથી કરવાનું. આપણે જાળવવાનું છે, નાખવાની નથી. આ સવારે જ કોઈકે કહ્યું, આટલો ઉપનિષદ વાંચી નાખ્યા, એટલે વાંચી નાખ્યા એટલે વાંચ્યા ને પછી. એટલે કેટલાય લોકોને ચિંતા છે, મને ખબર છે, ક્યારે પચશે, ક્યારે પચશે. કંઈ ચિંતા નથી. હા, સમજી લો બરાબર વસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.